The human eye and colorful world. તો ગાઈસ પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે કઈ રીતે લેન્સ વડે ઇમેજ ક્રિએટ થાય છે, એનું રિફ્રેક્શન કઈ રીતે થાય છે, એની સાઇઝ કેટલી હોય, કેટલા ડિસ્ટન્સે એ ઇમેજ છે એ ક્રિએટ થાય છે, એ બધું આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું. In this chapter we will study about the human eye, how we can see where the image will be created. All the discussion will be discussed in this chapter. Let's start our chapter human eye and colorful world. The first topic, the human eye. The human eye is one of the most valuable and sensitive sense organ. Guys, we all know the eye is very important part of our body. It enables us to see the world, wonderful world and the colors around us. On closing the eye, we can identify objects to some extent by their smell, taste, sound. Suppose we close our eye, we identify the things by taste, touch, smell. But it's most important thing that we identify some other object by our eyes. The human eye is like a camera. Its lens system from an image on a light sensitive screen called retina. માનવ આંખ એક કેમેરા જેવી છે. તેનું લેન્સ તંત્ર રેટિના તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે. હવે આ જે પાર્ટ છે એ રેટિના કહેવાય. જે ઇમેજ છે એ આ રેટિના પર રચાય. કોર્નિયાની પાછળ રેટિના પર રચાય છે. Light enters the eye through a thin membrane called cornea. પ્રકાશ છે, જે પ્રકાશ એ કોર્નિયા તરીકે ઓળખાતા એક પાતળા પડદા જેવા પારદર્શક પટલમાંથી પ્રવેશે છે. This is cornea. અહીંથી પ્રકાશ એન્ટર થાય. ઓકે, in figure it forms the transparent bulb on the front surface of the eyeball as shown in figure. આકૃતિ 11.1માં જે દર્શાવ્યું છે આખી મેટર, આંખના ડોળાનો આગળનો પારદર્શક ભાગ ઉપસી આવે છે. The eyeball is approximately spherical in shape with a diameter about 2.3 cm. જે આંખના ડોળાનો આગળનો પારદર્શક ભાગ ઉપસી આવે છે તે આઈબોલ ગોળાકાર હોય અને તેનો ડાયામીટર વ્યાસ 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે. મોસ્ટ ઓફ ધ રિફ્રેક્શન ફોર ધ લાઇટ રેઝ એન્ટરિંગ ધ આઈસ ઓકર્સ એટ ધ આઉટર સરફેસ ઓફ ધ કોર્નિયા. આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટાભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. The crystalline lens merely provides the finer adjustment of focal length required to focus object at different distance of
the retina. નેત્રમણી વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં માત્ર સૂક્ષ્મ ફેરફાર કરે છે. Iris is a dark muscular diaphragm that controls the size of the pupil. The pupil regulate and control the amount of light. હવે જે આઇરિસ છે હવે પારદર્શક જે પટલ હોય છે એની પાછળનો ભાગમાં આઇરિસ ક્નિકા એવી રચના જોવા મળે છે. હવે એ શું કરે ક્નિકા કીકી હોય જે પ્યુપિલ આ જે પ્યુપિલ છે એને આઇરિસ છે એ પ્યુપિલને શું કરે નાની મોટી કરે. ઓકે હવે જે પ્યુપિલ છે એ શું કરે આંખમાં જે પ્રકાશ છે એન્ટર થાય છે એ પ્રકાશનો જથ્થો છે એને કંટ્રોલ કરે છે. The pupil regulate and control the amount of light. ઓકે તો પ્યુપિલ શું કરે કે જે લાઇટ અમાઉન્ટ ઓફ લાઇટ એન્ટર થાય છે આપણી આઈમાં એને કંટ્રોલ કરે. The eye lens form an inverted real image of object on the retina. હવે જે આંખનો લેન્સ છે એ જે ઓબ્જેક્ટ છે એનું રિયલ અને ઇન્વર્ટેડ ઇમેજ એટલે કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. The retina is a delicate membrane having enormous number of light sensitive cells. હવે જે રેટિના છે એ અત્યંત નાજુક હોય અને પ્રકાશ સંવેદી કોષો સેલ ધરાવે છે. The light sensitive cells get activated upon illumination and generate electric signals. હવે જે રોશની છે પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો એ સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે and generate electric signals. These signals are sent to the brain via the optic nerves. હવે એ જે મેસેજ હોય છે એ બ્રેન સુધી પહોંચાડે કોણ ચેતા ઓપ્ટિક નર્વ્સ. The brain interprets these signals. હવે મગજ આ સંદેશાનું અર્થઘટન કરે છે and finally process an information so that we perceive object as they are. અને છેલ્લે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. ઓકે તો જે પ્યુપિલ છે એ ઇરિસ નામની જે રચના છે એ પ્યુપિલને નાની મોટી કરે છે. ઓકે હવે પ્યુપિલ છે એ ઓબ્જેક્ટ જે અમાઉન્ટ ઓફ લાઇટ છે એને કંટ્રોલ કરે છે. જે લેન્સ છે એ ઓબ્જેક્ટનું ઇન્વર્ટેડ એન્ડ રિયલ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. હવે જે નેત્રપટલ છે એમાં સેલ હોય એ સેલ છે એક્ટિવ થાય જ્યારે પ્રકાશ એન્ટર થાય ઇમેજ એટલે
લાઇટ એન્ટર થાય ત્યારે એક્ટિવ થાય અને એ સંદેશો એટલે કે મેસેજ છે જે ઓબ્જેક્ટનો એ બ્રેન સુધી પહોંચાડે અને બ્રેન તેનું અર્થઘટન કરે અને લાસ્ટમાં ફાઇનલી આપણે જે કંઈ રિયલ ઇમેજ છે વસ્તુની એ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો આ ફિગર છે, આ ઓપ્ટિક નર્વ્સ છે એટલે કે પ્રકાશ સંવેદી ચેતાઓ. ધીસ ઇઝ પ્યુપિલ, ધીસ ઇઝ ઇરિસ. ઇરિસનું વર્ક શું? પ્યુપિલને નાનું મોટું કરે. ઓકે, આ ક્રેસ્ટલાઇન લેન્સ છે આખો, મસ્કલ્સ છે, આ કોરોના છે, કોનિયા છે. ઓકે, તો આ તમારે દોરીને યાદ રાખવાની 6, 7, 8 જેટલા નામ છે, પ્લીઝ મોડે કરી દેજો. ઓકે, તો આપણે બીજું ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ સો મચ.